હાલો. હા બોલો. આશાબેન બોલો છો ને? હા બોલો. આશાબેન, મેં તમારો વિડીયો જોયો ને તે અમારે અહીંયા અત્યારે એમ જ હતું. હું ને તમારા ભાઈ ઘરે હતા ને તે મારે 2 દી ફોન કરો પણ મારે બહુ મહેમાન હતા મુંબઈ થી ને બધેથી. તે અહીંયા માગવા આવ્યા હતા. મેં કીધું કોઈ દે ન હોય એને છે ને મેં પછી બહુ લીધી હોય બાયુ ને તે મારે તમને ફોન મારું કરો નામ તમે. જ માગવા આવ્યું હતું હા, તમારું નામ દે બેન. હું સુરતમાં. હા, મોટા વરાસા રહું છું ને મારું ગામ માંડવા છે ઢસા પાસે. તમારે ફોટો નો પાડ લેવાય? મને બેન એવું યાદ ન આવ્યું. મારે છોકરીઓ બધા આવ્યા હતા ને મુંબઈ થી ને ત્યાંથી ને જર્મની થી આવી હતી ને તે હું ભૂલી ગઈ. તે મારે તમને 2 દિવસ ફોન કર્યો. અત્યારે મેં તમારો વિડીયો જોયો કે નહીં? તે મને સાંભળી ગયું. મેં કીધું આ સુરતમાં ઘટના બની લાગે છે. અહીંયા આવ્યા ને અહીંયા એવું હતું. મેં કીધું તમે તમને મોકલ્યા કોણ? કે આશાબેન. મેં કીધું આશાબેન મરી જાય ને તો કદાચ રૂપિયો કોઈ માગવા નથી મોકલતા. હું એના વિડીયા 5 વર્ષ જોઉં છું. તો હું કીધું? તે પછી તું વયું જ ગયું. મેં કીધું ઉભું જ રહેજો. મેં મારે પોલીસ ને ફોન કરવો છે. અમારા જમાઈ છે ને પોલીસ ને પણ તમારે પોલીસ ફોટો પાડી લેવાય. ફોટો બેન હું ભૂલી ગઈ. હાવ મને યાદ જ ન આવ્યું. હું તમારા વિડીયા છું એટલે અત્યારે તમારે તઈ મને ફોન નો કરાય? પણ તમારો ન લાગ્યો કેમ કે તમારો ફોન ચાલુ હોય કે નહીં? અરે ભગવાન, હવે આવે ને તો ફોટો પાડી જ લેજો. પછી મેં કીધું હું છે ને નહીં મેં તો તમારે જેમ બેન પછી હું કઈ દીવ ને મેં એમ કીધું હું પોલીસ ને આકડે ફોન કરું છું. બોલાવું. મેં કીધું તમે પૈસા ક્યાં નાખો છો કોણ શું હોય કયો મને. પણ એ વયું જ ગયો. ગેટ ની બહાર નીકળી ગયું. હું નીચે ઉતરી. મહેમાન હતા ને તો હું નીચે ઉતરી. તમને મારે ફોન કર્યો. મારે 2-3 બેન હતા. કપડા એવા પહેરેલા તમે આઈફાઈ ન હોય એવું હતું. બોલો બોલો. મને ખબર નથી. એટલે મને અમને તો વિશ્વાસ છે ને. મેં પછી તમારા ભાઈ ને હોત ને કીધું મેં આવી રીતે છું. એ કે હાવ ખોટું હોય. તમારા ભાઈ કે એની કે 2 લાફા સગા જેવું. પણ બીજા મરાય માર પરબાઈ ના ના મરાય જ. એને 2 ઠોકી જ દેવાના. આશાબેન ને કઈ ફોન આવેલ એમ કે આશાબેન મોકલી તો આશાબેન ને ફોન કર. હું છૂટ દઉં તમને. હું છૂટ દઉં છું ને. તમે છૂટ મને ખબર છે એમ. હું તમારે જેમ શું વિવાય ને આશાબેન. પણ છે ને આશાબેન મેં શું કીધું મેં મારા મહેમાન બહુ બધા જમાઈ ને બધા બહુ હતા. મેં કીધું ઈ કે મમ્મી આપી દો પૈસા. નહીં નાના નથી આપતા. ઈ કે મેં કીધું તમે વિડીયા જોવો ને આશાબેન છે ને કોઈ રૂપિયો કોઈને પાસે માંગતા નથી. કે કોઈની ઘરે માગવાની જતા કોઈ મોકલતા નથી. મેં કીધું હું 5 વર્ષ થઈને વિડીયો અત્યારે તમારે પોસ્ટ આવી. તમે એમ કહ્યું ને કે 10 વર્ષ પહેલા 10 પેલા આશા આગળ ભૂલાઈ જાય. મારું મગજ કામ કરતું બંધ થઈ જાય. તમે એમ કીધું ને કે જોની બેન નો ફોન આવ્યો કે સુરત થી માગે છે. એટલે મને સાંભળી ગયું ને મેં અત્યારે તમને પાછો ફોન કર્યો. બહુ એવા જો મારા નામથી કોઈ માગવા આવે ને એને ફોટો લઈ લેજો. એને ઉભા રાખજો ને મને ફોન કરજો પોલીસ ને. ત્યાં આપણે તમારી એરિયામાં જે પોલીસ લાગે ને ફોન કરીને એને પકડાવી દેવું. મારા જમાઈ જ છે. પણ એટલે મેં કીધું કે ઈ બરોબર આવ્યા નહોતા કે મમ્મી મને તરત ફોન કરો તો હું તરત એને પકડી લેત. મને કે આવા ફ્રોડ ને તો પકડવા જ પડે બેન. તો મેં કીધું અને ક્યાંય આવી જગ્યાએ મારા નામથી કોઈ માંગતું હોય ને તમારે મને ગમે ત્યાં બેન સવાલ કર. મેં આશાબેન આશ્રમ ક્યાં ક્યાં છે તમે ક્યાં પૈસા આપો છો? મેં એમ જ કીધું એટલે કઈ બોલ્યું જ નહીં. સમજ્યા? તમારો ફોટો મને દેખાડ્યો એને. બોલો ફોટો કે છે ને પાડ્યો હશે? ઈ તો ફોટો તો આમાંથી આવતો હોય ને એટલે લઈ લીધો હોય. લઈ લેવાનો છે ને કોઈ પાડી લીધો હોય ને એટલે મેં કીધું કઈ નહીં. એટલે હું આશાબેન અત્યારે તમને ફોન કરતી તમારો બીજા મારવા વાળી મારીને અધમૂવી કરીને પોલીસ સ્ટેશન પોગાડ દેવાની. અને હાવ નાન્યું હોય બહુ મોટી ને હાવ નાન્યું તમારે જવડ્યું તે 40-35 વર્ષનું જોઈતું. બોલો. અરે ભગવાન મને એવું છે. ઈ કેટલો એને પૈસા ઉઘરાયો છે બોલો. ઈ કે બપોરના ઉઘરાવી છે મને કે આશાબેન ના નામે. આશાબેને કીધું છે કે આશાબેન મને નવરાય નથી. મેં આશાબેન એવી નવરાય. મેં એમ જ કીધું બેન મેં સવાલ એવો જ કર્યો તમારે જેમ આશાબેન કોઈ દે પૈસો ઉઘરાવે નહીં અને કોઈ દે તમને ઓલું કરે નહીં. મેં એમ હોય ને એને કીધું હું મારો નંબર મેં તમારો સેવ કર્યો છે. ક્યાંય થાય ને તો એને પકડીને પોલીસ સ્ટેશન મૂકી આવજો. ઉત્તરાયણમાં ખોટ્યું ને હેને ખોટ્યું ઓલે હોય ને ખોટા બોલ્યું એને ચટણી પાડ્યું જોઈએ. એને પાડ્યું જોઈએ ને બીજી વાર કરે ને એવું એને આસાસ કરાવી દેવું પડે. મને કહેજો હવે હે ને ક્યાંય આવું બને ને તો મને ફોન કરજો. હવે તો બેન એને પકડ્યું આ કર્યું ને હવે ક્યાં હોય. એમ તો મેં બધે પૂછ્યું હતું. હું નીચે ઉતરી અમારા બિલ્ડિંગ માંથી. મેં કીધું કે બેન કે અમારા બિલ્ડિંગ માં માગો કે કોઈ કે 100-200 ની કે કોઈ કે બિચારા કે ગાયું નો આશ્રમ છે. મેં આશ્રમ ગાય નો આશ્રમ નથી. આશ્રમ જ નથી. આશ્રમ જ નથી ગાય નો. કે તમે ઓળખો. મેં ઓળખતી હું આશા. હવે એવું થાય ને એટલે ચોક્કસ મને ફોન કરજો. કઈ નહીં. જય સ્વામિનારાયણ. સારું બેન હું કરીશ. હવે મારે છે ને બહુ ભૂલ મેં પકડવી હતી પણ બહુ મહેમાન હતા ને મારા ઘરે. કઈ વાંધો નહીં. હવે પકડી લેજો ક્યાંય દેખાય ને એટલે. તમારા પોસ્ટ મેં અત્યારે વિડીયો જોઈને મેં અત્યારે તમને ફોન કર્યો. બોલો તો તમને થોડા કોયલા કર્યા હો બેન. જય સ્વામિનારાયણ.